નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હઠોડા બેન્ચમાં તમારું સ્વાગત છે। ધોરણ 10માં ગાલા અસાઇનમેન્ટનું જે પેપર સોલ્યુશન થઈ રહ્યું છે તેમાં આજે આપણે પ્રશ્નપત્ર 4નું રિવિઝન અને સોલ્યુશન કરીશું, બરાબર। અને આ એકદમ ફ્રી છે, તમે તમારા મિત્રોને આગળ મોકલી શકો છો, બરાબર। ચાલો આપણે શરૂઆત કરીશું। હઠોડા બેચ છે જે 6 થી 8માં સાંજના સમયે તમારું લાઈવ થશે અને બધા જ પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે કરવાના છે। એક પણ પ્રશ્ન કે એક પણ નિબંધ આપણે છોડવાના નથી, એટલે તમે ચેનલની સાથે જોડાયેલા રહેજો, જેથી તમે તમારું તો ખરું જ અને સાથે બીજા તમારા મિત્રોનું પણ કામ લાગશે। જોઈએ, આના બેઠા જ માર્ક્સ છે 4, એ 4 માર્ક્સ તમારે ખોવાના નહીં, તમારા પોકેટમાં આવી જવા જોઈએ। કેવી રીતે કે આ જે છે તમારું શું છે, વિભાગ એ ની અંદર જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે। ફરીથી લખવાના છે એટલે તમારે શું કરવાનું છે, આખું જોડકું બરાબર ગદ્ય કૃતિની સામે સાચી સાહિત્ય કૃતિ એની લખવાની હોય છે। એટલે આપણે પેલું નાના છોકરાની જેમ ચોકરી પાડી દેવાની નથી। ધારો કે ભૂલી ગયા પછી તો શામાંથી લેવામાં આવ્યું, હા, ભૂલી ગયા પછી તો ત્રીજો પુરુષ, બરાબર। અહીંયા કરી વાયરલ ઇન્ફેક્શન, બરાબર, જેમાં શરીરની તંદુરસ્તીની વાત કરવામાં આવેલી છે, માનવનું શરીર કેવું હોવું જોઈએ એની વાત કરેલી છે ગુણવંત શાહે, બરાબર। એના લેખક છે ગુણવંત શાહ। એટલે વાયરલ ઇન્ફેક્શન, મરો ત્યાં સુધી જીવો। ચોપડાની ઇન્દ્રજાળ, બરાબર, તો એ બાનો ભીખુ। ઘોડીની સ્વામી ભક્તિ, તો એ સીધું તમારે અશ્વકથા, અહીંયા કરી અશ્વ લખ્યું છે એટલે અશ્વ એટલે ઘોડો, એટલે આપણને ખબર પડી જાય કે ઘોડીની સ્વામી ભક્તિ ક્યાં હશે, તો કે લોક સાહિત્યની અશ્વકથા, બરાબર। આ બધું તમને ક્યાં મળશે, એમ તો જો કે લેખકનો પરિચય હોય એની અંદર જ આપી દીધેલું હોય, પણ પાઠના અંતે જે પાઠ પૂરો થાય, આપણો ચેપ્ટર પૂરું થાય તેના છેલ્લા ભાગની અંદર છેલ્લે એકદમ પાઠ પૂરો થાય ત્યાં કૌંસમાં લખેલો આવે, એટલે આ બધી રેફરન્સ બુક કહેવાય, બરાબર। તેમાંથી આ ભાગ લેવામાં આવેલા હોય છે, બરાબર। એટલે તમારે આની ગદ્ય કૃતિની સામે મૂળ સાહિત્ય કૃતિ લખવાની હોય છે, આ રીતે જોડવાનું નહીં, આ આપણે ખાલી સમજાવવા માટે, બરાબર। આગળ જોઈશું આપણે ખાલી જગ્યા છે, એકદમ ઇઝી છે। નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તમે પુસ્તક વાંચેલું હશે, ચેપ્ટરમાં બરાબર ધ્યાન આપેલું હશે અથવા કોઈ સર ભણાવેલો હશે તો તમને આરામથી આના જવાબ મળી જશે, બરાબર। એક એક લાઈન ધ્યાનથી વાંચવી પડશે, જો તમે ફાફા મારતા હશો તો કંઈ મજા આવે નહીં। તો મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે લેખક જાણીતા ક્યાં ગયા હતા, સ્ટોરમાં ગયા હતા। શું લેવા ગયેલા, ખબર છે, શું લેવા ગયેલા, તો કે છત્રી લેવા ગયેલા, બરાબર। એટલે જ્યારે પણ ચોમાસું આવે ત્યારે લેખક છત્રી લેવા એ જ સ્ટોરમાં વારંવાર જતા હતા, એટલે એ સ્ટોરવાળો પણ એમને ઓળખી ગયો હતો, બરાબર। પાઠનું નામ પણ છે છત્રી। આગળ જોઈએ, કારુને ખાલી જગ્યાની મોટાઈ જોઈને પોતાનો વિચાર બાલિશ લાગવા માંડ્યો, બરાબર। કારુ પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ એ જે કૃતિ છે એમાંથી આ સેન્ટેન્સ લેવામાં આવેલું છે, બરાબર। અને તેમાં કારુ નામનો જે પાત્ર છે, બરાબર, કેરેક્ટર, તો એને પોતાનું સ્વાભિમાન છે, એને લીધે એને એમ લાગે છે કે મારે કોઈની ત્યાં શું કામ લેવા જવું, મારું જ અનાજ છે અને મારે હાથ એ કરવાનો, લાંબો કરવાનો, કે તો એ કોની ત્યાં જાય છે, તો કે સુંદરજી શેઠ, બરાબર, સુંદરજી શેઠ, આપણે અહીં લખીશું સુંદરજી શેઠ। એટલે એની મોટાઈ જોઈને પોતાના વિચારો એને બારિશ લાગવા લાગે, એટલે પોતે જે વિચારતો હતો કે મેં આ શું કરું છું, મારું જ, એટલે ભીખ માગવા જવાનું એને અઘરું લાગે છે, એટલે પોતાના સ્વમાન સામે એને પ્રશ્ન થાય છે એમ। એટલે પણ જ્યારે આવું કોઈક મહાજન સુંદરજી જે શેઠ જેવો કોઈક વ્યક્તિ મળે ત્યારે એને એમ લાગે કે આ મારા વિચારો નાના બાળક જેવા લાગે છે, બરાબર। નર્મદા, ડાંગ અને ડાંગના જંગલનો પ્રવાસ વિશે લેખક ખાલી જગ્યાને પત્ર લખે છે, અહીંયા આગળ આપણે ને કરી દઈએ,
ન લખ્યું છે, બરાબર. તો કે દીકરાને કરે છે કે દીકરીને કે બાપુજીને, તો કે બાપુજીને. એટલે લેખક ફરવા જાય છે, ફરે છે ત્યારે પોતાની વાત પત્ર દ્વારા પોતાના બાપુજીને કરે છે, બરાબર. પાછનું નામ પણ છે ખબર, ડાંગવ અને, ડાંગવના અને. પ્રવાસ નિબંધ છે. આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી, એવો એક વાક્યનો સવાલ પણ પૂછાય, બરાબર. અથવા આંબા પટેલની ઘોડીની ચાલ કયા પાઠમાંથી લેવામાં આવેલું છે, અથવા આ કૃતિના લેખક કોણ છે, અથવા કયા વિસ્તારમાંથી લેવામાં આવી છે, અથવા બીજો સવાલ એવો છે કે કયા વગામાંથી આ શબ્દ લેવામાં આવેલો છે. તો કે રેવાલ. રેવાલ એટલે શું તમને ખબર હશે, જે લોકો સૌરાષ્ટ્ર બાજુના હશે, બાળકો હશે, જે વિદ્યાર્થીઓ, તો એમને ખબર હશે કે રેવાલ એટલે શું. અથવા અભ્યાસમાં પણ તમે ધ્યાન આપ્યું હશે તો તમારા શિક્ષક શ્રી અથવા મેડમે પણ તમને બતાવ્યું હશે કે રેવાલ એટલે કે ઘોડો જે ચાલે છે, ઘોડી જે ચાલે છે તે ઉછેરા વગર ચાલે, તેને રેવાલ ચાલ કહેવાય છે. આગળ જોઈશું આપણે. નીચે આપેલા પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર લખો. ક એની અંદર તમારે એક વાક્યમાં ઉત્તર લખવાનો છે, બરાબર. આપણે એક વાક્યમાં કીધું છે એટલે એક વાક્ય આખું લખવું પડશે, નથી એક શબ્દમાં લખવાનું, બરાબર. તો જોઈએ, માતાયાન કયા ઘાટ ઉપર આવેલું હતું. આપણે લખીશું માતાયાન જોજીલા બરાબર. માતાયાન તમારું જોજીલા ઘાટ ઉપર આવેલું હતું. હવે જોજીલા ઘાટ તમે હિમાચલનો પ્રવાસ જવાહરલાલ નહેરુ એની અંદર આ તમને જોજીલા ઘાટ જોવા મળશે, બરાબર. આગળ જોઈએ. સંદર્ભ પુસ્તક ગૃહ પ્રવેશમાંથી કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં લેવામાં આવી છે. એટલે આપણે જે પાઠ્યપુસ્તક ભણી રહ્યા છીએ તેની અંદરથી જે રેફરન્સ બુક આપણને અહીંયા ઘડી આપી દીધી છે, બરાબર. રેફરન્સ બુકનું નામ આપી દીધું છે ગૃહ પ્રવેશ. તો ગૃહ પ્રવેશમાંથી કઈ કૃતિ લીધેલી છે, તો એ પણ તમારે યાદ રાખવાનું. ઓલ્ટરનેટ તમને સવાલ જવાબ પૂછી શકે, ગૂંચવી શકે તમને. આમનું પણ પૂછે, આમનું પણ પૂછે, બરાબર. ધારો કે માનવીની ભવાઈ છે તો એમાંથી આપણે કહ્યું તો કે ભૂખથી ભૂંડી ભીખ. અથવા એવું પણ પૂછે છે કે ભૂખથી ભૂંડી ભીખ કયા સંદર્ભ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે, તો કે માનવીની ભવાઈમાંથી. એના લેખક કોણ છે, તો કે પન્નાલાલ પટેલ. કયો પ્રકાર છે, તો કે નવલિકા છે, નવલિકા ખંડમાંથી લેવામાં આવ્યું છે. અથવા એવું પણ પૂછે કે આપણે લેખક અને કવિઓના પરિચયમાં એવું પણ પૂછે કે એ લોકોને કયા કયા બેસ્ટ એવોર્ડ આપવામાં આવેલા છે. તો એ પણ તમારે ધ્યાન રાખવું પડશે. ઓલ એન્ડ સોલ્વ તમારે સોલ્યુશન કરવું પડશે, તો જ તમને આની અંદર સારા માર્ક્સ મળી શકશે, બરાબર. જોઈએ સંદર્ભ પુસ્તક માંથી જન્મોત્સવ કૃતિ અમારા અભ્યાસક્રમમાં લેવામાં આવી છે. અભ્યાસક્રમમાં લેવામાં આવી છે. બરાબર. એટલે આ બધું તમને પાઠ્યપુસ્તકની અંદર જે તમારું ચેપ્ટર હોય એની પાછળના ભાગમાં પાઠ પૂરો થાય ત્યાં તમને જોવા મળશે, બરાબર. ચાલો
હવે નીચે આપેલા પ્રશ્નોનો 3 થી 4 વાક્યમાં ઉત્તર લખવાનો. બરાબર. ડુંગર તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું? બરાબર. પાઠનું પહેલાં તમે પાઠનું નામ લખી શકો. કયો પાઠ છે? તો કે ગતિભંગ. સાહિત્ય પ્રકાર તો કે લઘુકથા. બરાબર. આવી રીતે પણ તમે લખી શકો. એટલે તમારા જે પેપર ચેક કરનાર સાહેબ છે અથવા મેડમ છે એ તમને જોઈ લે કે ક્યાં છોકરાને થોડુંક અંદર થોડુંક ખબર છે કે પાઠમાં શું આવી રહ્યું છે. બરાબર. એટલે આ રીતે લખશો તો થોડુંક તમારી ઇમ્પ્રેશન પણ સારી રહેશે. બરાબર. હવે આ પાઠની અંદર શું કહે છે કે ગતિભંગ. કોની ગતિભંગ? ડુંગર અને તેની પત્નીની ગતિભંગ. એ લોકો ક્યાં જાય છે? તો કે રાજપુર રેલવે સ્ટેશન પર ગાડી પકડવા જાય છે. અને કઈ રહીને જાય છે? તો કે ખેતર માર્ગે જાય છે. ખેતર માર્ગે જાય છે ત્યારે ડુંગરની જે પત્ની હોય છે તે અચાનક ખેતરની વચ્ચે રસ્તા પર ઊભી રહી જાય છે. એટલે એની ગતિમાં રૂકાવટ આવે છે. હવે એ રૂકાવટ આવે છે ત્યારે એના વિચારો, એની ચાલવાના ગતિમાં પણ ભંગ પડે છે, સાથે સાથે એના વિચારમાં પણ ભંગ પડે છે. અને આ જોઈને કોણ? ડુંગર એટલે એનો પતિ પાછો આવે છે અને કહે છે કે તું ક્યાં ખોવાઈ ગઈ છે? ચાલ ચાલ, ગાડી ઉપરી જશે, ગાડી પકડાય નહીં. એટલે બંનેઓનો વિચાર અહીંયા આગળ ભંગ થાય છે. અને અચાનક બબલી એમ કે આપણે ડુંગરની પત્ની બોલે છે કે જુઓ ને કે આપણા બાળકીની પગલી છે એવી જ પગલી દેખાય છે. એટલે તે વખતે ડુંગર પણ આમ વિચારમાં પડી જાય છે. એટલે એના વિચારમાં પણ ભંગ પડે છે. એટલે આવો જ્યારે બંનેઓના વિચારમાં ભંગ થાય છે તેથી એના કહે છે કે ગતિભંગ. બરાબર. આવી રીતે તો ડુંગરે તેની પત્નીને પછી શું કહે છે તે લખવાનું જવાબમાં. આવી રીતે ડુંગર તેની પત્નીને સમજાવે છે કે આવા પગલાંની છાપ ઘણા બધાની હોય. ડુંગર તેની પત્નીની અવસ્થા જોઈને તેને સમજાવે છે કે અત્યારે આપણે ગાડી પકડવાની છે. અને આવા પગલાં તો ઘણી જગ્યાએ જોવા મળે. આમ પોતાની મૃત બાળકીની અંદર ખોવાઈ ન જતા વાસ્તવિક ચિત્ર સમજાવે છે. ચિત્ર સમજાવીને કહે છે કે આવા પગલાં
ઘણા હોય. આમ માર્ગમાં બેસી ન જવાય. ચાલ હવે ઘણું મોડું થશે. એટલે ડુંગર પોતાની પત્નીને એમ સહાનુભૂતિથી આ સમજાવે છે કે આવા ખેતરમાં પગલાં તો ઘણા બધા ના હોય ને તું દરેક પગલાંને પોતાની બબલીની પગલી સમજીને થોડું બેસી રહેવાય, અને તું જો આમ બેસી રહેશે તો આપણી ગાડી ચૂકી જવાશે. એટલે એને એમ સહાનુભૂતિથી સમજાવે છે, નહીં કે એને ખખડાવીને કે ગરકાવીને કે ચાલ સમજ નથી પડતી કે ગાડી આવી જશે, આમ છે તેમ છે. પણ એને પણ પરિસ્થિતિનો તાગ ખબર પડે છે, તેથી તે ત્યાં ઊભો રહે છે અને એની પત્નીને સમજાવે છે. આગળ જોઈશું આપણે. શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિનો અસાધારણ હતી એમ તમે શા પરથી કહી શકશો. બરાબર, અહીંયા આગળ શ્રીમદ રાજચંદ્રની વાત છે. જેવી રીતે આપણા સ્વામી વિવેકાનંદ એક પુસ્તક વાંચવા લે અને એકદમ એટલી ધ્યાનથી અને એટલી શાંતિથી વાંચે કે બીજી વખત એને વાંચતા નથી. કેમ કે એમની જે સ્મરણ શક્તિ એટલી બધી હોય છે કે વાંચેલું બધું જ એમને યાદ રહી જાય છે. એવી જ રીતે શ્રીમદ રાજચંદ્ર પણ એવી સ્મરણ શક્તિ ધરાવે છે. તો લખીશું આપણે જવાબ. શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી, કારણ કે તે વાંચતા, ભણતા અને ભણાવતા તે વાંચતા, ભણતા અને ભણાવતા એકદમ જ યાદ રહી જતું હતું, યાદ રહી જાય છે. તેઓ 7 વર્ષના પુસ્તકો 7 ધોરણના પુસ્તકો 7 ધોરણના પુસ્તકો 2 જ વર્ષમાં અભ્યાસ કરી નાખે છે. જે સામાન્ય બાળક તેના માટે 7 વર્ષનો સમય લે છે. બરાબર, એમની સ્મરણ શક્તિ એકદમ સારી હતી. જે વાંચતા હતા, લખતા હતા અને ભણાવતા હતા તે તરત એમને યાદ રહી જતું હતું. અને એવા કેટલાક શબ્દો સટાવઢાની શક્તિ એટલે આપણને ખબર છે કે એવા 100 શબ્દો જે વગર ભૂલ્યા વગર તે બોલી જતા હતા. એમને એવી વિરલ વિભૂતિ કહેવાય, જેને પાઠનું નામ પણ એવું વિરલ વિભૂતિ છે. બરાબર, એટલે આવી રીતે એના
એની અંદરના જે આ ગુણ છે, જે ભગવાને કે અથવા જન્મજાત એવી શક્તિ હોય કે જે અત્યંત એને યાદ રહી જાય. બરાબર, આગળ જોઈશું આપણે. ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત વિશે જણાવો. બરાબર, ડાંગના આદિવાસી, પાઠનું નામ શું છે? ડાંગવના. ડાંગવના અને બરાબર, સાહિત્ય પ્રકાર કયો? પ્રવાસ નિબંધ. બરાબર, આવી રીતે તમે લખી શકો. પછી આગળ લખવાની એની અંદર કે ડાંગવના આદિવાસીઓ મરણ એટલે મૃત્યુની ઉજવણી કેવી રીતે કરે છે, સી રીતે ઉજવે છે. બરાબર, તમારા શબ્દમાં જ લખવાનું છે. ડાંગવના આદિવાસીઓ મૃત્યુને એક અલગ નજરથી જોવે છે. લેખક તેમના વિસ્તારમાં ફરવા જાય છે ત્યારે તેમની સામે કોઈ લગ્ન પ્રસંગ, કોઈ લગ્ન જાન આવી હોય એવું લાગે છે, પણ તેઓ જોવે ત્યારે ખબર પડે છે કે કેટલાક લોકો નનામી ઉંચકીને જાય છે ત્યારે સંગીત વગાડે અને ફટાકડા ફોડતા હોય છે. લેખક તેમની આ ચિત્ર જોઈને, તેમની આ સહજ ક્રિયા જોઈને નવાઈ લાગે છે. એટલે ત્યાંના જે આદિવાસીઓ હોય છે, બરાબર, નનામી એટલે કે અર્થી, જે વ્યક્તિ મરી ગયેલો હોય તેને એ નનામીને ઉચકીને 4 જે ડાઘો હોય છે એ ડાઘો લઈને ચાલતા હોય, પણ એની આગળ કેટલાક લોકો નાચતા હોય છે, ફટાકડા ફોડતા હોય છે. એટલે એ લોકો મૃત્યુને કંઈક અલગ દ્રષ્ટિકોણથી જોતા હોય છે. બરાબર, તો આવી રીતે તમારે લખવાનું કે કેમ આવું કરે છે, કે જેવી રીતે જે વિસ્તારમાં જઈએ એ વિસ્તારની અંદર કંઈક અલગ જ હોય. બરાબર, એ લોકો કંઈક મૃત્યુને કંઈક અલગ રીતે જ જોતા હોય. બરાબર, ના આપણી તો અહીંયા આવું કંઈ થતું હોય તો આપણને કોઈ ગાંડા સમજે કે આવી રીતે કંઈ ફટાકડા ફોડાવતા હોય. લગ્નની અંદર છે, પ્રસંગની અંદર છે, શુભ પ્રસંગની અંદર આપણે એવું સંગીત વાદ્ય ડીજે વગાડતા હોય છે, પણ આ લોકો આવી રીતે મૃત્યુને પણ એમ શ્રેષ્ઠ ઘટના માને છે. બરાબર, એટલે એ લોકોના વિચારો અને આપણી સંસ્કૃતિની અંદર થોડોક ફેર પડે છે. બરાબર, આગળ જઈશું.
આરોગ્યની જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો. હવે આ તમારે 10 થી 12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખવાનો છે. બરાબર, 10 થી 12. તો આપણે જોઈએ. વાયરલ ઇન્ફેક્શન અને ગુણવંત શાહ એના લેખક છે. આપણે જોઈએ તો આરોગ્યની જાળવણી એટલે કે શરીરને તમે તંદુરસ્ત રાખશો તો તમને કોઈ રોગ થાય નહીં. બીજું એવું કે તમારું મન જો સારું હશે ને તો તમારા ઘરમાં કોઈ રોગ રહે નહીં. એટલે ઘર એટલે કે તમારા શરીરના ઘરમાં કોઈ રોગ રહે નહીં. જો મન ચંગા ને તો કઠોળ મેં ગંગા. એટલે મન સારું હશે ને તો તંદુરસ્તી પણ સારી રહેશે. પણ મન જ જો માંડલા જેવું રાખશો તો ઘણી બધી તકલીફો આવશે. ને એમ કહેવાય પણ છે શાસ્ત્રની અંદર એટલે કે આપણા જે વેદ પુરાણની અંદર જે ઔષધિ ચિકિત્સાલય છે એની અંદર કે તો મન જો તમારું સારું નહીં હોય ને તો એની અસર સીધી પાચન શક્તિ પર પડે છે. એટલે તમારું જમવાનું અને ખાધેલું જે પચે નહીં બરાબર. એટલે મન પણ સારું હોવું જોઈએ જમતી વખતે. પણ આપણે શું કરીએ, જમતી વખતે ટીવી ચાલુ કરીએ, મોબાઈલ જોતા હોય છે. તો એના કારણે આપણને ઘણી બધી તકલીફો પડતી હોય છે. જે જમવા વખતે જે સ્વાદ ઊભો થવો જોઈએ, જે રસ ઉત્પન્ન થવો જોઈએ તે થતો નથી. કેમ કે આપણે બીજું લઈને બેઠા હોય છે. એટલે રસ આપણો બીજી જગ્યાએ ડાયવર્ટ થઈ જાય છે. અને જે રસ શરીરની અંદર તમને ખબર હશે કે જઠાર અગ્નિની અંદર અગ્નિ પ્રદીપ્ત થવો જોઈએ, એ અગ્નિ આપણે બુજાવી દઈએ છીએ. તો પછી જમવાનું ક્યાં જાય છે? એટલે આપણે કહીએ છીએ કે ખાધેલું છે પણ શરીરને લાગતું નથી. કઈથી લાગે? એ બધું આપણે ડાયવર્ટ કરી દીધું છે. તો આરોગ્યની જાળવણી માટે આપણે શું કરીશું તો જોઈએ. આરોગ્યની જાળવણી માટે તંદુરસ્ત શરીર જરૂરી છે. શરીરમાં કોઈ તકલીફ ન હોય તો પણ શરીરની ચકાસણી કરાવવી જરૂરી છે. બરાબર. બીમાર ના હોય ને શરીર સારું હશે ને તો પણ આપણે શરીરની ચકાસણી કરાવવી જોઈએ. બરાબર. કાર્ડિયોગ્રામ લોહીની તપાસ કરવી જરૂરી છે. બરાબર. બીજું વ્યસન, તમાકુ, ગુટખા થી દૂર રહેવું જરૂરી છે. બીજું શું તો કે સ્વચ્છતા આપણી આજુબાજુ રાખવી જોઈએ. જેથી રોગચાળો ફાટે નહીં. બરાબર. જેથી રોગચાળો ફાટે નહીં. બીજું શું? મન સ્વચ્છ રાખવું જરૂરી છે. મન સારું નહીં હોય તો તેની અસર
પાચન શક્તિ પર પડે છે. પાચન શક્તિ પર પડતી હોય છે. બરાબર. બીજું એવું હોય કે શરીરને આજે એવું થઈ રહેલું છે કે તમે રાત્રે સૂતા હોય ને સવારે તમને ખબર પણ ના પડે કે તમે જતા રહ્યા, એટેક આવી જાય, જેને કહે છે હૃદય પર હુમલો થઈ જાય છે, જેના માટે આપણે કાર્ડિયોગ્રામ કરાવવી જરૂરી છે. શરીર સારું હોય તો પણ બતાવવું જોઈએ. બરાબર. આપણને ખબર છે કે કોરોના આવી ગયેલો છે, તો કોરોના આવ્યા પછી તો કેટલાક લોકોની કંઈક કહેવાતું જ નથી. એટલે મનને પણ પાવરફુલ બનાવવું પડે. જો તમારી અંદર શક્તિ નહીં હશે ને તો આવું બધું રોગો ઊભા થવાના જ છે. એટલે શરીરને તપાસણી કરાવવી જરૂરી છે. લોહી, પેશાબ છે, સીટી સ્કેન કરાવવું હોય કે MRI કરાવવું હોય તે કરાવી જ લેવાનું. મનમાં શંકા રાખવાની નહીં. કેમ કે કેટલાક લોકો મનને કારણે જ મરી જતા હોય છે, મનના વહેમને લીધે જ, ખોટા અંધશ્રદ્ધાની અંદર જ. બરાબર. બીજું તો કે સત્સંગ, પ્રાર્થના જેવા કાર્યક્રમમાં જવું જોઈએ. બીજું, હંમેશા હસતા રહો. બરાબર. હસવાનું છે. બરાબર. ટેન્શન નો ડાઉટ બધાને છે, તકલીફ બધાને છે, પણ એની અંદર આપણે વધારે પડતા મૂર્જાઈ નથી જવાનું. બરાબર. કોઈ દુઃખ એવું નથી કે તેને રહેવાનું છે. એ દુઃખને દૂર થતાં સમય લાગે, પણ એના કારણે આપણે જીવન ટૂંકાવી દેવું અથવા નિરાશ થઈને બેસી રહો એનો કોઈ વિકલ્પ નથી. એટલે હસતા રહો, મન પ્રફુલ્લિત રાખો. બરાબર. ને તમને ખબર છે કે હસવાની માટે પણ એક થેરાપી કહેવાય છે. બરાબર. લાફ્ટર કેફે. વિદેશમાં અલગ અલગથી એના ક્લાસ ચાલતા હોય છે અને લોકો કેટલા રૂપિયા ભરીને ત્યાં હસવા જાય છે. એટલે જ કહું છું કે હસતા રહો. પેલું કહેવાય ને, હસે તેનું ઘર વસે. બહુ હસવાનું નહીં પાછું, તો પછી લોકો ગાંડાને અંદર ભરતી કરી દે આપણને. એટલે હસો એવી રીતે કે લોકોને ગમતું પણ હોય છે. પેલું MBBS જોયું ને તમે? MBBS, હા, પેલો સંજો સર્કિટ વાળું યાદ આવ્યું ને? હા, તેની અંદર જોયું હશે ને, નેચરલ થેરાપી જોઈએ આપણે. હંમેશા હસતા રહો. જેવા કે લવ થેરાપી, પેલી જાદુકી ઝપ્પી. બરાબર. ઝપ્પી લેવાની. બરાબર. ઝપ્પી એવી લેવાની કે બીજો હેરાન ના થઈ જાય, બીજી વાર આપણને જોઈને ભાગી ના જાય કે આ આવ્યો ને કે ગાંડાની જેમ મને બાજી જશે. એના કરતાં એવી ઝપ્પી આપવાની કે જ્યારે એને સારું પણ લાગે. બરાબર. સૌથી મહત્વનું શું છે, માણસને એની પાસે એની અંદરના જે ગુણો હોય ને તેને જાગૃત કરવાના. નહીં કે એના ગુનો હોય તો એને બતાવીને એને હેરાન કરવાનો. બરાબર. કે તે આમ કર્યું, તારા લીધે જ આવું થયું. ના, હા, એને થોડુંક એ આપવાનું. તો એની, ધારો કે કોઈની કિડનીની અંદર બીમારી છે. બરાબર. પથરીની બીમારી છે, એની કિડનીમાં પથરી છે, તો એની ખબર લેવા જઈએ તો આપણે ખબર પૂછતા શું કહીએ, ભાઈ કેમ, શું થયું? તો કે ડૉક્ટરે કિડનીની અંદર પથરી કીધી. તો પછી એક સાંભળતા જ આપણે ઝટકો નહીં મારી દેવાનો, હવે ના નીકળે, બસ હવે પટી ગયું, હવે કિડનીમાંથી નીકળે જ નાખે. હવે એને સાંત્વના એવો આપવાનું હોય કે ભાઈ તું પાણી પીજે, હા, આવી રીતે રહેજે, જેટલું પાણી પીશે એટલું તારું શરીર સારું રહેશે. પણ એને એવું નહીં કે જા પટી ગયું, હવે કિડનીમાંથી પથરી કોઈ જિંદગીમાં નીકળી નથી. મારા આને છે ને અત્યાર સુધી પથરી નીકળીને બિચારો જતો રહ્યો, હવે બિચારો પેલો સાંભળે ને ત્યાં જ મરી જાય. એટલે સાંત્વના એવી આપવાની, થેરાપી એવી આપવાની કે જેથી એ ખુશ રહે. બરાબર. એટલે હંમેશા હસતા રહો. બરાબર. લવ થેરાપી આપવી જરૂરી. લેવી પણ જરૂરી છે અને આપવી પણ જરૂરી છે. એટલે તો જ તમારું આરોગ્ય સારું રહેશે. બરાબર. આવી રીતે તમે જવાબ લખી શકો છો. બરાબર. બીજું એવું પણ લખી શકાય કે ખોટી કૂટનીતિ રાખવી નહીં.
બરાબર ને? આ એકદમ ઇઝી છે, તમારા શબ્દમાં તમે આરામથી લખી શકો છો. 2-3 પોઈન્ટ એવા છે અંદર, બરાબર. એક મન છે, શરીરની ચકાસણી કરાવી, તપાસણી કરાવી, લોહી રિપોર્ટ કરાવવા, કાર્ડિયોગ્રામની તપાસ, હૃદયની તપાસ કરાવી. આવા 2-3 મુદ્દાઓ અંદર આવવા જોઈએ, જે મુખ્ય મુદ્દા છે. બરાબર. આગળ પ્રશ્ન છે, ભૂખથી ભૂંડી ભીખ. પન્નાલાલ પટેલ આગળ પણ કહ્યું સાહિત્ય પ્રકાર નવલિકા ખંડ છે. તો લખીશું, લખવાનું કે 12 માસ સુધી, 12 માસ સુધી વરસાદ પડ્યો ન હતો. ચારે બાજુ વનમાં, ખેતરમાં, બજારમાં, શેરીમાં સબ મૃત્યુના સબ જોવા મળતા હતા. સાથે સાથે પશુઓ પણ મૃત્યુ પામતા હતા. બરાબર. માણસો તો એટલા મરતા હતા જ, કેમ કે 12 માસ સુધી વરસાદ પડ્યો ન હતો અને ચારે બાજુ શું હતું, મૃત્યુ શબના ઢગલા જોવા મળતા હતા. જ્યાં જોવો ત્યાં શબ. બરાબર. પોતાના સ્વજનોની આંખની સામે સ્વજનો મરી રહ્યા છે. ભૂખથી અને તરસથી. આ જોઈને લોકો દ્રવિત થઈ ગયા છે. એટલે દ્રવિત થઈ ગયેલા છે એટલે હેરાન થઈ ગયેલા છે. તમને ખબર છે કે 2 વર્ષ પહેલા જે કોરોના આવેલો, બરાબર, તો લોકોની નોકરી ગઈ છે, ઘર ગયું છે, પોતાના સ્વજનો ગુમાયા છે. બરાબર ને? સ્મશાનમાં પણ જગ્યા નથી મળતી અને કેટલાકને તો પોતાના મા બાપના ચહેરા પણ જોવા નથી મળ્યા, કેટલાકને પોતાની માતાનો ચહેરો જોવા નથી મળ્યો. તો આવી બધી ઘણી બધી તકલીફો કોરોના સમયમાં આપણને ખબર છે. બરાબર. તો એવી સ્થિતિ પર તે વખતે 56ની દુકાનની અંદર શું હતું કે વરસાદ 12 મહિના સુધી પડ્યો નહોતો. એટલે જેના કારણે આખા ગામમાં લોકો ભૂખથી મરી રહેલા હતા, તરસથી મરી રહ્યા હતા, પશુ પંખીઓ પણ મરતા હતા. બધી જગ્યાએ વેરાન સૃષ્ટિ થઈ ગઈ હતી. તડકો પણ એટલો બધો પડતો હતો. પોતાના શરીરમાં, બરાબર ને, જે આપણે 6 પેક્સ બતાવતા હોઈએ છીએ લોકોને, તો એ બિચારા શું બતાવે? હવે તે વખતે એવી 6 પેક્સ જેવી કોઈ માન્યતા નહોતી, પણ એમનું શરીર ઢાંકવા માટે પણ ચીથરા એટલે કપડાં પણ નહોતા. હાર પિંજર જેવું નાગું શરીર એમનું હતું. બરાબર. એટલે તે સ્થિતિ એકદમ હૃદયને હલાવી નાખે એવી હતી, હચમચાવી નાખે એવી હતી. બરાબર. તો આગળ જોઈશું આપણે. સોરી. 12 માસ સુધી વરસાદ પડ્યો નહોતો. આગળ જઈશું. વાર્તાનો મુખ્ય પાત્ર કારુ
આ જોઈને હેરાન થયો છે. ડોગડિયા, બરાબર, ગામનું નામ છે અંદર ડોગડિયા. ડોગડિયા ગામના સુંદરજી તે અન્ન ભંડારો ખોલાવ્યો હતો. અને લોકો કતારબદ્ધ કતારમાં ઊભા રહ્યા હતા. શા માટે ઊભા હતા તે તમને ખબર છે ને? પાસેર ખીચડી ખાવા માટે. પાસેર ખીચડી લેવા માટે, બરાબર ને? પાઠનું નામ જ એવું છે કે ભૂખથી ભૂંડી ભીખ, બરાબર. માણસ ભૂખે મરી જાય ને પણ ભીખ માગે નહીં. કેટલાક સ્વાભિમાન વ્યક્તિનું આ ચિત્ર છે. એટલે પાસે ખીચડીથી ખબર છે કે પાસે ખીચડી ખાવાથી કંઈક પોતાનું કંઈ ભરણ પોષણ થવાનું નથી, પણ એ તો એની એ સ્થિતિ જ રહેવાની. પણ ભીખ માગવાની એ લોકો ભૂખથી ભૂંડી, કઈ વસ્તુ? ભૂખથી ભૂંડી ભીખ છે, બરાબર. કારું આ દ્રશ્ય જોઈને ભીખ માગવાનું વિચારતો નથી. પોતે ઉત્પન્ન કરેલું અન્ન લેવાનું અન્ન લેવામાં નાનમ અનુભવતો હતો. એટલે કારો પોતાના સ્વાભિમાનને લીધે આવી નાનમ અનુભવતો હતો, પણ એ ભૂખને લીધે રાજુના કહેવાથી એ ત્યાં જાય છે, બરાબર. દુકારે બધાને બેહાલ કરી નાખ્યા હતા. લોકોની સ્થિતિ દયનીય થઈ ગઈ હતી, બરાબર. એક તો શરીરમાં કશું હતું નહીં, 12 માસથી વરસાદ નહોતો પડતો અને પોતાનું અનાજ લેવા માટે પાછું લાઇટમાં ઊભું રહેવાનું. લોકોની દયનીય સ્થિતિ હતી. ત્યારે કારું બોલે છે, ભૂખથી ભૂંડી જો કોઈ વસ્તુ હોય તો તે ભૂખથી ભૂંડી જો કોઈ વસ્તુ હોય તો તે છે ભીખ.
એટલે કારું પોતાના મનોભાવ આવી રીતે રજૂ કરતો હોય છે, બરાબર. એટલે એટલે તમે આ રીતે જવાબ આ જાદુગર બહુ અઘરું કામ છે ને. બરાબર, તમે આ રીતે તમારો જવાબ લખી શકો છો. અહીંયા તમે લેખકનું નામ પન્નાલાલ પટેલ લખી શકો છો, સાહિત્ય પ્રકાર નવલિકા લખી શકો છો, મૂળ કૃતિ છે તે પણ લખી શકો છો, બરાબર. આગળ આપણે છેલ્લો ક્વેશ્ચન આપણો, જન્મોત્સવ નવલિકા દ્વારા લેખકે રજૂ કરેલા સામાજિક કટાક્ષ. શું કટાક્ષ કરેલો છે તે આપણે લખવાનો. સવાલ જરા ધ્યાનમાં લઈ લેવાનો. જન્મોત્સવ વિનોદ જોશી, બરાબર. નવલિકા છે, નવલિકામાં એ સમય બિંદુ પર બે વાસ્તવિક ચિત્ર બતાવ્યા. અમીર અને ગરીબ. હવે અમીર અને ગરીબ તો વાત બરાબર છે, પણ સામાજિક લોકોની વિચારસરણી પણ જોવા જેવી છે. એક બાજુ કૃષ્ણનો જન્મ ઉત્સાહથી અને જામજકોરથી ઉજવવામાં આવે છે, લોકો આનંદ કરે છે. કૃષ્ણ એ યશોદાનો કુંવર છે, જેથી જ્યારે બીજી બાજુ એટલે કઈ બાજુ તમને ખબર છે, પાઠ ચાલ્યો હશે ત્યારે, જ્યારે બીજી બાજુ શું હતું, કિશનનો જન્મ પણ થાય છે, ત્યારે તે વખતે બે કોરિયા એટલે ખાવાનું પણ નથી મળતું, બે કોરિયા પણ તેના ઘરમાં ખાવાનું પણ તેના ઘરમાં જોવા મળતા નથી. અને કૃષ્ણ અને કિશન એક જ રાશિ કૃષ્ણના જન્મ વખતે
કૃષ્ણના જન્મ વખતે પંચાજીરી વેચાય છે, પંચાજીરી પ્રસાદમાં વેચાય છે, પ્રસાદમાં વહેંચાય છે. જ્યારે કિશન નંદકુંવરને પોતાના ધાનની જાતે જ બરાબર પોતાના ધાનની જાતે જ તૈયારી કરવાની હોતી. માનકી માતૃપીડાથી તડપતી હતી. બરાબર ને, એને તો ખબર પણ નહીં કે મારા દીકરાને એનો પતિ કોણ, વેલજી, બરાબર, વેલજી ભાઈ નહીં, વેલજી એનો પેલાનો દીકરો છે, આપણે અંધ બાપ છે એનો. વેલજી પોતાના દીકરાને આજીવન ભીખ માગવા માટેનું એક સાધન બનાવી દે છે. સાધન ગામના એક વ્યક્તિ પાસે ઘૂંટણમાંથી પગ ભાગી નખાવે બરાબર, ઘૂંટણમાંથી પગ ભાગી નખાવે છે. શા માટે? તો કે આજીવિકા માટે. અસિત નામનું એક પાત્ર તે કૃષ્ણના જન્મે કેવી રીતે એ કરે છે? ટેકનોલોજીકલ ની મદદથી ઉજવણી કરતા હોય છે. જ્યારે બીજી બાજુ કિશન ને ખબર પણ હોતી નથી કે તેને આજીવન માટે ભીખ માગવાની છે. આજીવન ભીખ માગવાની છે. તમને ખબર છે કે કૃષ્ણનો જન્મ એ લોકો જાહો જલાલીથી ઉજવે છે, જ્યારે કિશનને તો ખબર પણ નથી હોતી કે મારો બાપ જે એ પણ અંધ છે અને મને પણ અપંગ બનાવવા માટે ગામના એક વૃદ્ધ પાસે લઈ જાય છે અને એનો પગ ઘૂંટણમાંથી ભાંગી નાખે છે. એટલે સમાજની અંદર આવી રીતને બે જાતનો કટાક્ષ છે જે પોતાના બાળકને કૃષ્ણની ઉજવણી વખતે ધામધૂમથી ઉજવાય છે, જ્યારે બીજી જગ્યાએ શું કરે છે તો કે બાળકને શું કરે છે કે પોતાની આજીવિકા માટે આજીવન માટે એને અપાહિજ બનાવી દે છે. એટલે તમે આ રીતે આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. અને આવી રીતે પહેલાં શરૂઆતની અંદર તમારે નવલિકા લખવાનું, સાહિત્ય પ્રકાર લખવાનો, લેખકનો પરિચય આપવાનો, લેખકનું નામ લખશો એટલે તમને
તમે એટલું લખશો ને તો તમારા સાહેબ પણ અથવા જે પેપર ચેક કરવાવાળા જે સાહેબ છે એ પણ જોઈ લેશે કે આને થોડુંક પ્રશ્નની વિશે અથવા કંઈક વાંચ્યું છે એ રીતે એને 1-2 માર્ક્સ અલગથી આપી દેશે, બરાબર. એટલે આ તમારો પ્રશ્ન એ વિભાગ અમે સારી રીતે તમને સમજાવેલો છે. કંઈક પણ પ્રશ્ન હોય તમે અમને જણાવજો, બરાબર. તમે આ એકદમ અમે અત્યારે આ વેકેશન બેચ છે એટલે એકદમ ફ્રીમાં રાખેલી છે અને તમે એને શેર કરજો. ઓકે, થેન્ક યુ.